શું ફ્રેન્ડ્સ તમારી પણ ઇડલી આ ટાઈપની સોફ્ટ નથી બનતી કે ઇડલી 2 થી 3 કલાક રાખ્યા બાદ એકદમથી કડક થઈ જાય છે, સોફ્ટ નથી રહેતી? તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમારા માટે છે, કારણ કે આજે હું આ ઇડલીના બેટરમાં એક એવો ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશ જેથી કરીને આ જે ઇડલી છે 2 થી 3 કલાક બાદ પણ આવી સોફ્ટ રહેશે અને એકદમ જાળીદાર બનશે। અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ વિડીયોમાં કે કેટલી સોફ્ટ બની છે। તો આ ટાઈપની જ સોફ્ટ ઇડલી બનાવવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ફ્રેન્ડ્સ લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ મારા સાથે જોડાયા છે। તો ફ્રેન્ડ્સ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એકદમ સોફ્ટ ઇડલીની રેસિપી। તો ફ્રેન્ડ્સ અહીં આપણે સૌપ્રથમ ઇડલી બનાવવા માટે તેનું બેટર બનાવવું જરૂરી છે। તો આ બેટર આજે હું ઘરે જ બનાવીશ। આપણે ઘણી વખત બહારથી લાવતા હોઈએ છીએ, પણ બહારના બેટરમાં અને ઘરના બેટરમાં ઘણો ફરક હોય છે, કારણ કે બહારનું બેટર એટલું ટેસ્ટી નથી હોતું જે આપણે ઘરે બનાવીએ છીએ। તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઇડલીનું બેટર બનાવવા માટે સૌપ્રથમ તો ચોખા લઈશું। તો જે ખીચડિયા ચોખા આવે ને તે લઈ લેવાના છે, જે આપણે ખીચડીમાં યુઝ કરતા હોઈએ। તો અહીં હું તમને માપ પણ સાથે સાથે જણાવતી જઈશ, જેથી કરીને તમારી ઇડલી એકદમ પરફેક્ટ એવી બને। તો અહીં જે વાટકીથી મેં ચોખા લીધા એ જ વાટકીથી દાળ લીધી છે। અહીં આપણે માપમાં જોવા જઈએ તો ફ્રેન્ડ્સ 3 વાટકી જેટલા મેં અહીં ચોખા લઈ લીધા છે અને 1 જ વાટકી જેટલી મેં અડદની દાળ લીધી છે। તો આ માપ આપણે લેવાનું। પછી આ માપ તમને વધેરવું હોય ને તો તમને 3 ભાગના ચોખા લેવાના અને 1 ભાગની દાળ લેવાની। ભલે ને પછી તમારું 2 કિલા બેટર બનાવવું હોય કે 4 કિલા બનાવવું હોય કે અડધો કિલો કે કિલો બનાવવું હોય તો તમે આ માપથી પરફેક્ટ બનાવી શકશો। 3 ભાગના ચોખા લેવાના અને 1 ભાગની આપણે અડદની દાળ લઈ લેવાની। હવે ફ્રેન્ડ્સ દાળ ચોખા મિક્સ કરી અને મેં તેને 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે। હવે પાણી નાખીને આપણે એક રાત માટે તેને મૂકી દઈશું। હવે આ મોર્નિંગમાં મેં વિડીયો શૂટ કર્યો છે। અહીં તમે દાળ ચોખા જોઈ રહ્યા છો, એકદમ સરસ એવા પોતાની સાઈઝથી ડબલ થઈને ફૂલી ગયા છે। હવે આપણે નખથી કે પછી હાથથી આ મસળીએ ને તો આ બધું મસળાઈ જવું જોઈએ, એટલા આપણે તેને પલાળવાના છે। તો 12 કલાક ઇનફ થઈ જશે। હવે ફ્રેન્ડ્સ મેં અહીં લઈ લીધા છે પૌવા। જ્યાં ફ્રેન્ડ્સ તો આપણે આજે એકદમ સોફ્ટ ઇડલી કઈ રીતે બનાવીશું ને એના માટે ખાસ ઇન્ગ્રેડિયન્ટ આજનો છે પૌવા। તો પૌવાને આપણે ધોઈને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે મિક્સીનો જાર લઈ લીધો છે। 12 કલાક દાળ ચોખા પલાળ્યા બાદ આપણે તેને પીસવાના છે, વાટવાના છે। તો અહીં આપણે મિક્સરના જારમાં થોડું જ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું। અને અહીં આપણે દાળ ચોખાને એકદમ સરસ એવા પીસી લેવાના છે। તો અહીં મેં એક મિક્સરમાં તેને નાખી અને પીસી લીધું છે। આવા આપણે 2 થી 3 મિક્સર પીસવા પડશે। તમારા પાસે જો ખાનો એકદમ મોટો હોય તો તમે ભેગા પણ પીસી શકો છો। તો અહીં મીડિયમ સાઈઝનો મેં અહીં મિક્સરનો ખાનો લીધો છે અને તેનામાં મેં બેટર આ પીસી લીધું છે। તમે જોઈ રહ્યા છો કે બેટર કેટલું મેં થીક રાખ્યું છે। હવે આ થીક બેટરની જ આપણે ઇડલી બનાવવાની કે થોડું પતલું કરવાનું એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ। તો ફ્રેન્ડ્સ હવે મેં અહીં પૌવા લઈ લીધા છે। તો 1 વાટકી જેટલા જ લીધા છે। જે વાટકીથી આપણે દાળ અને ચોખા પલાળ્યા ને એ જ વાટકીથી મેં પૌવા લીધા છે। તમે એનાથી થોડા ઓછા પણ ઉમેરી શકો છો। તો હવે એ પૌવાને મેં મિક્સરના જારમાં ઉમેરી દીધા છે, સાથે દાળ ચોખા પણ ઉમેરી દીધા છે અને આ બધું જ પીસી લીધું છે। તો પાણી બહુ ઓછો યુઝ કર્યો છે। તમને થોડું વધારે નાખવું હોય તો તમે નાખી શકો છો। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં તપેલીમાં બધું જ એડ કરતા જઈશું બેટરને। બાકી બચેલા પૌવા પણ આપણે મિક્સરના જારમાં એડ કરી અને બધી જે દાળ ચોખા હતા તે બધા જ મિક્સ કરી અને પીસી લીધા છે અને અહીં તપેલીમાં બધા જ એકત્ર કરી લીધા છે, મતલબ કે ભેગા કરી લીધા છે। હવે આપણે તેનામાં મીઠું નાખી દેશું। જો તમને ન નાખવું હોય તો તમે આથો આપ્યા પછી મીઠું નાખી શકો છો। મેં અત્યારે જ નાખી દીધું છે। હવે આ મીઠાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે તેને ગરમ જગ્યા ઉપર, અત્યારે શિયાળો છે તો તમે કોઈ પણ ગરમ જગ્યા અથવા તો તડકે મૂકી દેશો તો
થી 8 કલાકમાં આથો આવી જશે. ઘણી વખત 12 કલાક પણ લાગતા હોય છે એકદમ ઠંડીના લીધે. તો પહેલું તો આપણે એકદમ સરસ રીતે તેને ફેંટી લેવાનું, મિક્સ કરી લેવાનું. 1 થી 2 મિનિટ સુધી તેને ફેંટવાનું. પછી આપણે તેને ઢાંકી અને આથો લાવવા માટે મૂકશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે કોઈ પણ ડબ્બાનો પણ યુઝ કરી શકો છો, કારણ કે ડબ્બામાં થોડી હવા ઓછી જાય તો આથો જલ્દીથી આવી જશે. તો હું આ જ તપેલીમાં આથો લાવવા માટે મૂકી દઈશ. તો અહીં થાળીથી આપણે તેને ઢાંકી દઈશું અને તમે અહીં જોઈ રહ્યા છો કે મેં બેટર કેટલું થીક રાખ્યું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં તડકે તેને મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, સવારના મેં તડકે મૂક્યું હતું અને સાંજે કંઈક 6 વાગે મેં ઘરમાં લઈ લીધું છે આ બેટરને. અને અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો આપણો આથો આવી ગયો છે. તો તપેલીમાં જેટલું બેટર હતું એનાથી આપણો આથો જે છે એ ડબલ થઈ ગયો છે. તો હવે આપણે સૌપ્રથમ તો ચમચાથી તેને એકદમ સરસ રીતે ચલાવી લેશું. તમને અહીં બેટરમાં ડોટ ડોટ દેખાઈ રહ્યા છે. તમને એમ લાગતું હશે કે એકદમ સરખું એવું પીસાણું નથી, પણ એકદમ પરફેક્ટ એવું પીસાઈ ગયું છે. આપણે પૌવા ઉમેરીએ ને એટલે આપણે આવું લાગતું હોય છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ બેટરને એક અલગ વાસણમાં કાઢી લઈશું, કારણ કે હવે આપણે તેની બનાવીશું ઈડલી. તો ઈડલી બનાવવા માટે મેં અલગ વાસણમાં તેને કાઢી લીધું છે. હવે આપણે થોડી ઈનો સોડા ઉમેરી દઈશું, જેથી કરીને આપણી જે ઈડલી છે એકદમ સરસ એવી ફૂલીને રેડી થાય, એકદમ સરસ એવી તેનામાં જાડી પડે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં અડધો પેકેટ ઉમેરી દીધો છે ઈનો સોડાનો અને થોડું પાણી નાખી અને તેને ચલાવી લેવાનું. તો અહીં આપણે પાણી નાખવાથી સોડા એકદમ સરસ એવી એક્ટિવ થઈ જાય છે. અહીં તમે રિઝલ્ટ જોઈ શકો છો કે એકદમ સરસ એવી ફીણ ફીણ થઈ ગઈ છે સોડાના લીધે. એકદમ સતત તેને ચલાવી લેવાનું અને સાઈડમાં આપણે થોડી તૈયારી કરી રાખવાની. તો અહીં મેં પ્લેટને ગ્રીસ કરી લીધી હતી પહેલેથી જ ઓઇલથી. તો અહીં ફ્રેન્ડ્સ, ઈડલીની મેં પ્લેટ લઈ લીધી છે. તો આ જે વિડીયો છે મેં પહેલાં જ શૂટ કરી લીધો હતો. અને ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આ જે પ્રિપરેશન છે એ આપણે પહેલાંથી જ કરવાની, જેથી કરીને આપણે જ્યારે સોડા નાખીએ બેટરમાં તો એ સોડા જે છે એ જલ્દી જ ડીએક્ટિવેટ થઈ જતી હોય છે. તો ફટાફટ આપણે ઈડલીના મોલ્ડમાં નાખી અને તેને સ્ટીમ કરવા માટે મૂકી દેવાની. તો અહીં ફ્રેન્ડ્સ, આપણે ઈડલીનું જે બેટર છે એ ઈડલીના મોલ્ડમાં નાખી દઈશું. થોડું થોડું જ ભરીશું, કારણ કે ઈડલી ફૂલશે એટલે બહુ આપણે મોઢા સુધી તેને નથી ભરવાની. જો તમે આ બેટરની આમને આમ પણ ઈડલી બનાવશો ને તો પણ એકદમ સરસ એવી થઈ જશે. જો સોડા નહીં ઉમેરો તો પણ ચાલશે. અહીં મેં કડાઈને પહેલેથી જ પાણી નાખી અને પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે સ્ટીમરમાં આ ઈડલીની પ્લેટ મૂકી દઈશું. તો અહીં મેં એક પ્લેટ મૂકી દીધી છે, એને આપણે ઢાંકી મૂકશું અને બીજી પ્લેટ પણ મેં અહીં તૈયાર કરી લીધી છે. તો ઢાંકણ ખોલી અને બીજી પ્લેટને પણ આપણે અહીં મૂકી દઈશું અને 10 મિનિટ સુધી આપણે તેને સ્ટીમ કરી લઈશું. તમારું ઢોકળિયું કઈ ટાઈપનું છે તો એનામાં કેટલી વારમાં સ્ટીમ થતું હોય એ તમને ખબર હશે. મને ફક્ત 7 થી 8 મિનિટ લાગી છે સ્ટીમ કરતાં અને 7 થી 8 મિનિટ બાદ તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. એકદમ સરસ એવી ઈડલી સ્ટીમ થઈ ગઈ છે. આપણે ચાકુ અંદર ચલાવીએ છીએ, અંદર નાખીએ છીએ તો એનામાં ભરાતું નથી બેટર, એટલે એકદમ પરફેક્ટ એવી આપણી ઈડલી બનીને રેડી થઈ છે. હવે આપણે તેને અનમોલ્ડ કરીશું અને હું તમને બતાવીશ કે કેટલી સરસ એવી સોફ્ટ બની છે. તો ફ્રેન્ડ્સ, તમને સોડા ન વાપરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને પૌવાનો જે મેં મેજરમેન્ટ બતાવ્યો તો એનાથી તમે અડધા પણ ઉમેરી શકો છો, તો પણ ઈડલી સરસ એવી સોફ્ટ બનશે. અને જો તમને આ જ બેટરમાંથી ઢોસા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. એકદમ સરસ એવા ઢોસા બની જશે. અહીં ફ્રેન્ડ્સ, મેં ઈડલીને અનમોલ્ડ કરી લીધી છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી સ્પોન્જી બની છે. હું તમને આગળ તોડીને પણ બતાવીશ કે કેટલી સ્પોન્જી બની છે અને ખાવાની એટલી મજા આવે છે. આવી ઈડલી તમે બજારમાં પણ નહીં ખાધી હોય એટલી સોફ્ટ ઈડલી ઘરે બનીને રેડી થાય છે. ફક્ત આપણે થોડી ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આથો એકદમ સરસ એવો પરફેક્ટ આવવો જોઈએ અને જાળીદાર ઈડલી બનાવવી હોય તો આપણે સોડાનો ઉપયોગ કરવાનો, અથવા તો તમે એમને એમ બનાવી શકો છો તો એનામાં જાળી નહીં બને. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી આપણી
રૂ જેવી પોચી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે. તો હું તમને અહીં તોડીને પણ બતાવીશ. અને આ ઈડલીને તમે 3 થી 4 કલાક માટે મૂકી દેશો ને તો પણ આવી સોફ્ટ પડી રહેશે. જ્યારે તમને એમ થાય કે ખાવી છે તો તમે ફરી પાછી સ્ટીમરમાં નાખીને તેને 2-5 મિનિટમાં સ્ટીમ કરીને ગરમ કરી શકો છો, અથવા એમને એમ ઠંડી પણ તમે ખાઈ શકો છો. આવી સોફ્ટ રહેશે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી આપણી રૂ જેવી સોફ્ટ ઈડલી બનીને રેડી થઈ છે. આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, કારણ કે તમારા એક લાઇકથી હું મોટિવેટ થાઉં છું આવા જ નવા વિડીયોઝ બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ અંદરથી જાળીદાર આપણી ઈડલી બનીને રેડી થઈ છે. હવે આ ઈડલીને હું સ્ટોર કરી દઈશ. અને આજે મેં સાંભાર સાથે આ ઈડલીને સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, સાંભારની રેસિપી તમને જોવી હોય તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં સાંભાર લઈ લીધું છે અને ઈડલી સાંભારને સર્વ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો.